गुरु गोविंद दो खड़े काके लागो पाए। गुरु गोविंद दो खड़े काके लागो पाए। बलिहारी गुरु आपने गोविंद दियो बताए। कबीरा गोविंद दियो बताए। गुरु गोविंद सब एक है, बाकी सब आकार। गुरु गोविंद सब। समर्थ गुरु रामदास स्वामीना बहु सुंदर ग्रंथ दासबोधनी चर्चा थोड़ी करिए। एमां एमणे भक्तनी व्याख्या करता लख्યું છે, ભક્ત મણજે જાણા જો નો હે વિભક્ત। એ ભક્ત તેને જાણો, ભક્ત તે છે જે કોઈ દિવસ વિભક્ત નથી, જુદો પડતો જ નથી, જે કોઈ દિવસ જુદો ન પડે, અલગ ન થાય, ભટકે નહીં, એનું નામ ભક્ત। એટલે જેની વૃત્તિ સદા એ પરમ તત્વમાં લીન રહે એવા જે આરાધક છે એ સદગુરુના પરમ પ્રિય બને। असंख्य सूर्य चंद्राणाम प्रभाभिरधिकं वपुः शोभितं तस्य तं सर्वे हंसास्तु प्रणमन्ति वै। અને એવા ભક્ત જે સદગુરુના શ્રી ચરણોમાં પોતાનું સર્વસ્વ સમર્પણ કરીને સત્યધામમાં પહોંચી જાય ત્યારે એના માટે બધા જ આદર વ્યક્ત કરે, એને બધા પ્રણામ કરે। અવ્યયાય અક્ષયાય અકથાય હેનાદય અમરાય ત્વનંતાય હંસ રૂપાય તે નમઃ। એ હંસના જે વિવિધ લક્ષણો, વિવિધ ગુણધર્મ, વિવિધ વિશેષણો, આ બધા જ લઈને એમને વંદન કરવામાં આવ્યું છે। અને એના માટે સદગુરુ કબીર સાહેબે એ હંસોને જુદા જુદા વિશિષ્ટ વિશેષણ આપીને સમજાયું છે હંસત્વ કેવું હોય, અને એ હંસ દરેક અવસ્થામાં વંદનીય હોય। સામાન્યતયા પણ જે હંસત્વ આ જીવનમાં પ્રાપ્ત કરતા હોય, અર્થાત વિવેકી બની જતા હોય, એ સર્વત્ર પ્રતિષ્ઠા મેળવતા હોય છે। અને માનવી વિવેકી બનીને હંસ બન્યો તે પ્રતિષ્ઠા મેળવે, પણ ભૌતિક જગતમાં જે હંસો હોય એ હંસોને પણ માનવામાં આવે છે કે એમની પણ પ્રતિષ્ઠા હોય છે। માન સરોવર તટકે વાસી જે હંસને ગણવામાં આવે, એ હંસ કોઈ કોઈ વખત માન સરોવરનો ત્યાગ કરીને પછી ધરતી ઉપર આવવા માટે નીકળે અને કોઈ તળાવમાં આવીને ઉતરે તો જે તળાવમાં એ હંસ આવીને ઉતરે ને એ તળાવની શોભા વધારે। હંસના કારણે તળાવની શોભા છે, એ તળાવના કારણે હંસની શોભા નથી। એટલે એક નીતિશાસ્ત્રમાં બહુ સુંદર સુભાષિત આવ્યું છે, યત્રાપી કુત્રાપી ગતા ભવેયુર હંસા મહી મંડન મંડનાય। હંસ છે એ ભૂમિની શોભા છે, મહીની શોભા છે, ધરતીની શોભા છે। એ હંસ જ્યાં જાય ત્યાં એ સાથે શોભા લઈને જાય। યત્રાપી કુત્રાપી ગતા ભવેયુર હંસા મહી મંડન મંડનાય હાનિસ્તુ તેષામ હિ સરોવરાણામ એષામ મરાલય સહ વિપ્રયોગ। કે હાનિ તો તે સરોવરની થાય, જે તળાવની થાય, એ તળાવમાંથી કોઈ એવો હંસ છોડીને જતો રહે। એટલે કોઈ જગ્યા કોઈ યોગ્ય વ્યક્તિ હોય ને, યોગ્ય પુરુષ હોય,
એ યોગ્ય પુરુષને સાચવવું. કારણ એનો હંસ સ્વભાવના કારણે એ જગ્યાની મહિમાને વધારે. એને ત્યાંથી તગેડે મૂકવામાં આવે, કાઢી મૂકવામાં આવે, તો જ્યાં જશે ત્યાં એની પોતાની પ્રતિષ્ઠા કરી લેશે, કારણ એમાં હંસત્વ છે. પણ હાનિ થશે તે સ્થાનની જે સ્થાનમાંથી એને કાઢી મૂકવામાં આવે. હાનિસ્તુ તેષામ હિ સરોવરાણામ એષામ મરાલય સહ વિપ્રયોગ. એટલે જે એવા આદરણીય હોય ને એને સાચવવા. તમારી કંપની હોય ને તમારી કંપનીમાં પણ કોઈ એવો કર્મચારી હોય જે બહુ સારો હોય, બહુ ગુણિયલ હોય, તો એવા કર્મચારીને પણ હંસ સમજીને સાચવવાનું. કારણ એ બીજી જગ્યા જાય તો નોકરી તો બીજી જગ્યા મળી જ જવાની, પણ તમારી કંપનીનું નુકસાન થઈ જવાનું. એટલે જે યોગ્યતા જેની પાસે છે એને વ્યવસ્થિત સાચવવું જોઈએ. એ હંસત્વ. અને એ હંસને બધાએ વંદન કરવા જોઈએ. એટલે જ સદગુરુ કબીર સાહેબ કહે કે જેને હંસત્વ પ્રાપ્ત થયું. આ તો આધ્યાત્મિક વાત કરી, આ તો હું સમાજની પણ વાત કરું. બધી જગ્યા જેની પાસે હંસત્વ આવ્યું હોય એની રક્ષા, એને સાચવવું એ દાયિત્વવંત હોય છે. એટલે કોઈ દિવસ પણ કોઈ હંસ વૃત્તિવાળાનું અપમાન કરાય નહીં. અને સાચી રીતે એનું અપમાન કરનાર પોતે જ અપમાનિત થાય, એ પણ થઈ જાય છે. તમે સૂર્ય ઉપર થૂકો, તે થૂંક તમારે ક્યાં આવીને પડવાની? જે થૂંકે એના મોડા ઉપર પડે. સૂર્ય છે. એટલે જે એવા વિવેકી છે, જ્ઞાની છે, એ એમનું પોતાનું એક વિશિષ્ટ તત્વ હોય અને જ્યાં જાય ત્યાંની એ શોભા વધારતા હોય. એટલે એ હંસરૂપોને સદા વંદન કરવાનું એ સદગુરુ કબીર સાહેબ આ ગ્રંથમાં આપણને સમજાવી રહ્યા છે. એમની હંસોની વિશિષ્ટતા કહેતા ઘણા શ્લોકો આ બ્રહ્મ નિરૂપણમાં આવ્યા છે. આપણે એ શ્લોકોને થોડું પાર કરીને આગળ વધીએ. સ્તુતિનામ નિધયે ચૈવ હ્યવર્ણાયા કુલાય ચ અક્ષોભાય વિમોહાય હંસરૂપાય તે નમઃ અભીતાય હેલુબ્ધાય સંતાપરહિતાય ચ કૈવર્તાય ભાવાબ્ધૌ હંસરૂપાય તે નમઃ ઇત્યાદિ નામ જાપમ વૈ ધ્યાનમ ચ કુર્વતસ્તથા નશ્યંતિ સર્વકર્માણિ પ્રાપ્યતે પરમં પદમ સચ ધ્યાનબલાદેવ સત્યલોકે સદા વસેત સ્વકુલસ્ય સમમ ભક્તશ્ચૈકોત્તર શતૈર્ય. તસ્માદેતત્ પરમ ધ્યાનમ સદા કુર્વન્તિ નરા તેષાં તાપઃ પ્રનશ્યન્તિ પ્રાપ્નુવન્તિ પરમ પદમ કાઠ્ઠેન સામ ચ કર્તારસ્તથૈવ ચ શૈવ્ય કર્મનામ ચતુર્દશાનામ નો જીવા લભંતે તદ્બલાજ્જનિમ. પછી આ ધ્યાન કરનારને જે ધ્યાતા છે એને શૈવ્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ અને એનો ત્યાગ થઈ જતો હોય. અને જે ઉત્તમ કર્મ છે જે એના જીવનમાં બનતા હોય. માનવાય પ્રકુર્વંતિ ચૈત ધ્યાનમ તથા રતિમ નારિકેર વિદૌ દક્ષાસ તેષામ પુણ્યસ્ય કથા. અને એવી રીતે જે ધ્યાન કરતા હોય, એવી રીતે જે આનંદ આરતીમાં સામેલ થતા હોય અને વિધિપૂર્વક શ્રીફળને સદગુરુના ચરણોમાં અર્પિત કરતા હોય એમનો પુણ્ય પરંપાર હોય છે. હવે સદગુરુ જ્ઞાન ક્ષીર મંથનને સમજાવી રહ્યા છે. સંક્ષેપમાં આપણે લઈએ. સર્વ ગ્રંથાસ્તુ ગાવો વૈ વત્સ સ્યાત તદ્વિચારવાન દુગ્ધમ સ્વાત્મરતમ જ્ઞાનમ દોગ્ધા સાધન સંયુત. સંપૂર્ણ સદગ્રંથો જે છે એ જ ગાયો છે અને જે વિચારવાન વિવેકી ભક્ત છે એ એનો વાછડો છે. અને જે આત્મજ્ઞાન છે એ એનું દૂધ છે.
અને સાધનયુક્ત અધિકારી જે છે એના દોગ્ધા છે, એને દૂધ દુહે છે. સદગ્રંથોમાં જે જ્ઞાન સમજાવવામાં આવ્યું એ જ્ઞાનને ગુરુના સાનિધ્યમાં રહીને સમજવું અને એ જ્ઞાનને જીવનમાં ઉતારવું એ જ ગાય વાછરડા અને દોહનાર એ બધાનો ધર્મ છે. તપનમ યસ્ય સત્સંગો યામનમ શુદ્ધ ભાવના રજ્જુ સત્વસ્થ બુદ્ધિ સ્યાત ઘૃતમ બ્રહ્મ નિરૂપણમ. આ જે બ્રહ્મ નિરૂપણ છે આ ઘી જેવું છે. બધા જ ધર્મગ્રંથો સદગ્રંથો એ ગાયો જેવા, અને એ ગાયને જે દૂધ ઉત્પન્ન થાય એ આત્મરતિ નામનું દૂધ, વિચારવાન જે શ્રોતાઓ છે એ એના વાછડાઓ, અને જે સાધનયુક્ત સંપન્ન વક્તાઓ છે એના દોહનારાઓ. અને એવું જે દૂધ છે એ દૂધને તપાવવું, ગરમ કરવું, એ છે સત્સંગ. સત્સંગ દ્વારા એને તપાવવું. અને એમાં જામન નાખવું પડે. દૂધમાં જામન નાખો એટલે જમાવો. તો એમાં જે શુદ્ધ ભાવના રૂપી જામન નાખવાનું, અને શુદ્ધ ભાવના રૂપી જામન નાખ્યા પછી જ્યારે એ દૂધ જામ્યું ત્યારે સત્વસ્થ બુદ્ધિ રૂપ દોરડું રજ્જુ જોઈએ. દોરીથી વલોણી લઈને વલોવવું પડે. એ સત્વસ્થ બુદ્ધિ રૂપ દોરીથી વલોણી ચલાવવાની. અને એમાંથી જ્યારે એ માખણ નીકળે, એ જે સારભૂત માખણ તત્વ, જે ઘૃત તત્વ છે, એ ઘૃતમ સ્યાદ બ્રહ્મ નિરૂપણમ. આ જે બ્રહ્મ નિરૂપણ છે આ ઘી જેવું છે. એટલે આમાં જે કંઈ છે ને સાર કહ્યું છે. અને એ સાર જ આપણને ગ્રહણ કરવાનો છે. સાધુ વૈસા ચાહીએ જૈસે સૂપ સુભાય, સાર કો ગહી રહે ને થોથા દે ઉડાય. એ સાર લેવાની ચર્ચા આપણને સદગુરુએ કહી છે. એટલે આપણે હવે થોડુંક એને પણ વિદા કરીએ. આગળનું થોડુંક પ્રકરણ બહુ સંક્ષેપમાં લઈએ. ત્યારે સદગુરુએ પછી ધર્મદાસજીના પ્રશ્નના ઉત્તર રૂપે શૈવ્ય કર્મોને બતાવ્યું. કયા કયા કર્મ શૈવ્ય કર્મ કહેવાય. હવે આપણે એનું પણ બધું ચિંતન મૂકી દઈએ, કારણ આપણે એ બધાની પાછળ જશું તો હવે આપણી પાસે સમય છે ટૂંકો. એની ચર્ચા થોડીક આપણે બાકી રાખશું, જે બપોર પછી સત્સંગમાં કરશું. આજે આ બ્રહ્મનિરૂપણ ગ્રંથની જે આપણે 7મા દિવસની આ ચર્ચા કરી રહ્યા છે એના સંદર્ભમાં થોડીક ચર્ચામાં રહે જે આપણે બધાને જણાવવાની છે તે એ કે આ આયોજનના મૂલમાં અમારા સદગુરુદેવ સદગુરુ રામસ્વરૂપદાસજી મહારાજ સાહેબની દશમ પુણ્યસ્મૃતિ છે. પુણ્યસ્મૃતિનો સમય છે. એમ તો આપણે ગુરુજનોને તો કાયમ યાદ કરવા જ જોઈએ, આપણે કરીએ, પણ આપણે એકલા કરીએ એની જગ્યાએ જરા સાથે ભેગા મળીને કરીએ. એટલા માટે આયોજન કર્યું કે ભેગા મળીને એમને સ્મરણ કરીએ. કારણ જ્યારે એકલા કરો ને એ એકાંતિક થાય, પણ જ્યારે બધા સાથે મળીને કરે તો એનો આનંદ વધે, અને આનંદ તો વધારવાનો હોય. એટલા માટે આપણે આ આયોજન કર્યું. પછી ત્યારે અમને યાદ અપાયું અમારા કલ્યાણજીભાઈ જોશીએ કે આ વર્ષે તો મોટા ગુરુદેવનો જન્મશતીનો વર્ષ છે. મેં ઓહો, તો આપણે તો એમને યાદ કરવા. એટલે આ જ આયોજનમાં સદગુરુ શાંતિદાસજી મહારાજ સાહેબની જન્મશતીનો પણ આપણે સમાવેશ કર્યો છે. એટલે એમના જીવનના થોડાક પ્રસંગો પણ આપણને સ્મરણ કરવા જોઈએ. અને જેને જેને સદગુરુ શાંતિદાસજી મહારાજ સાહેબનો સત્સંગ મળ્યો છે એમને અનુભવ કર્યો છે એમને. કારણ
એ એવા નિડર, નિર્ભય કે એમની નિર્ભયતાનું વર્ણન પણ મુશ્કેલ થાય. રાજાને મોડામોડ સમજાવી દે. અહીં બનેલો પ્રસંગ છે. જ્યારે આશ્રમમાં જામનગરના રાજા આવ્યા અને ત્યારે આપણા દેશમાં અહીં સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું અને જામનગરના રાજા ત્યારે અંગ્રેજોના પક્ષમાં હતા. કારણ બધા રાજાઓ જે હતા ને એ સ્વતંત્રતા સંગ્રામમાં નહોતા જોડાતા. એ રાજાઓ બધા ફેવર કરે કોને? અંગ્રેજોને. અને ત્યારે જે સ્વતંત્રતાના જે લડવૈયા હતા એ લડવૈયાને આ રાજાઓ દુખી કરતા. અને ત્યારે આપણે ત્યાં એવો પ્રસંગ હતો ને પ્રસંગમાં જામનગરના મહારાજા આવેલા ને પછી બાપુ ઊભા થયા બોલવા માટે અને પછી એમને ફટકારવાની શરૂઆત કરી રાજાને. તો બાપુની બાજુમાં આણંદા બાબા પીઠના માયાપ્રસાદજી મહારાજ બેઠા હતા. તો એમનો પગ દબાવ્યો, અંગૂઠો પકડીને દબાવ્યો. આ તમે શું કરી રહ્યા છો? અરે આ રાજા છે, આ રાજા વાજા ને વાંદરા એ ક્યારે બગડી જાય કઈ કહેવાય નહીં. પણ